કાઠિયાવાડમાં કોકની ભૂલો પણ ભગવાન ને થા મારો મહેમાન તને સરગ ભૂલાડું સાંભળા આવી ગયું ભાઈ કાઠિયાવાડ અમરેલીની ધરતી અને મારી જોડે છે સહયોગી કલ્પેશ ગોહેલ સૂર્યકાંત ચૌહાણ એ ભાઈ 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 જમાવટ 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 અમરેલી લોકસભા અને અમરેલી લોકસભાનો ચિતાર મેળવવાનો છે તો થયું કે કાઠિયાવાડમાં છીએ કાઠિયાવાડી વેશ ધારણ કરી લે હાલો હાલો અને જીવરાજ મહેતા ચોક થી શરૂઆત કરવી છે અને શરૂઆત જીવરાજ મહેતા ચોક થી જ થાય ને બરાબર ને ભાઈ અહીંથી થાય હા કારણ કે ગુજરાતના સૌથી પહેલા મુખ્ય પ્રધાન ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીની ધરતી પર આ રતન પાક્યું અને જેમણે ગુજરાતને એક નવી દિશા ચીંધી ગુજરાતમાં જ્યાંથી વિકાસની સરવાણી શરૂ થઈ એ છે ડોક્ટર જીવરાજ મહેતા ત્યારે જાણીએ કે જીવરાજ મહેતાની આ ધરતી ઉપર શું કહી રહ્યા છે લોકો કેવો થયો છે વિકાસ ભારતીય જનતા પાર્ટીના સાંસદ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય ત્યારે અહીંયા આગળ કેવી પરિસ્થિતિ છે આ વિધાનસભાની આ લોકસભાની લોકોની વિકાસની આ બધી જ વાત જાણવી છે અમરેલી લોકસભા બેઠકમાં તો આવો શરૂ કરીએ અમરેલી બેઠકની આ યાત્રા તો અમરેલીની જનતા સાથે વાત કરીએ એ પહેલા બહુ જરૂરી છે આ બેઠકને જાણવી કલ્પેશ છે અમારી સાથે અને સાથે સૂર્યકાંત પણ છે સૌથી પહેલા સૂર્યકાંત અહીંયા અમરેલીના અમારા સ્થાનિક છે એમની પાસેથી જાણવા માંગીશું આ બેઠક જે છે આ બેઠકના ગણિત શું કહે છે આ બેઠકનો ઇતિહાસ શું કહે છે શું કહે છે આ બેઠકનો ઇતિહાસ કેવો રહ્યો કોનું પલડું ભારે રહ્યું કોનું ઓછું રહ્યું ને વિકાસ કેવો થયો અહીંયા વિકાસ આજકાલ બહુ સંભળાય છે કા વિકાસ કેવો રહ્યો આ બધુંય કહી દો હાલો અમરેલીની જે વિધાનસભા લોકસભા છે તેમાં 7 બેઠકો આવે છે 5 અમરેલી જિલ્લાની અને 2 ભાવનગર જિલ્લાની મહુવા અને ગારિયાધાર અમરેલી જો વિધાનસભા અને લોકસભાની વાત કરીએ તો વિધાનસભામાં 5 કોંગ્રેસ છે અને અમરેલી જિલ્લામાં લગભગ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય નગરપાલિકા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એ તમામ કોંગ્રેસે કબજો કર્યો છે અને એ વિકાસની ઝંખના છે ભાઈઓ બહેનો હજી દેખાય છે આ રોડ રસ્તા તમે જોયા છકડો હલાવતો જોયો ને મને ઉબડ ખાબડ દાકડ 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 આ શહેરી વિસ્તારની હાલત છે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ચાલુ સિઝનની અંદર સૌથી વધારે આપઘાત ખેડૂતોના થયા હોય તો સમગ્ર રાજ્યમાં અમરેલીના એટલે હજી વિકાસની ઝંખના 60 વર્ષ પછી પણ એમની એમ જ આજે પણ અકબંધ છે ખેર કહેવાય છે કે વિકાસ થયો છે જોવું પડશે કદાચ આપણે પેલો કયો કાચ બિલોળી કાચ લઈને જોઈ તો વળી ક્યાંક દેખાય ઝીણકો ગમતો રખડતો ભલે મારો ભાઈ કલ્પેશ આંકડા તમારી પાસે છે શું કહે છે આંકડા બેઠકનું ગણિત શું કહે ગત વખતે નારણ કાછડિયા 2 ટર્મથી અહીંના સાંસદ રહી ચૂક્યા છે અને તેમની સામે વીરજીભાઈ ઠુમ્મર ચૂંટણી લડ્યા હતા જોકે વીરજીભાઈ ઠુમ્મરની સામે સીડી કાંડ થયું હતું ને તે જ વિવાદના કારણે વીરજીભાઈને મોટી અસર પડી હતી ને ક્યાંક તેના હારનો સામનો કરવો પડ્યો નારણ કાછડિયા છે તે અહીંના 2 ટર્મના સાંસદ છે જો કે કહેવાય છે કે અમરેલી જ્યારથી શરૂ થયું ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે પરંતુ જો જોવા જઈએ તો વચ્ચે એક ટર્મ છે તે વીરજી ઠુમ્મર છે તે અહીંના સાંસદ રહી ચૂક્યા છે લોકોને ઘણી આશા અપેક્ષા હતી પરંતુ આ આશા અપેક્ષા ઉપર પણ પાણી ફરી વળ્યું છે એટલે ક્યાંક લોકોને આશા બંધાય છે પણ પાણી ફરતા વાર નથી લાગતી જો અહીંનું આંકડાકીય સમીકરણ જોવા જઈએ તો અહીંયા કુલ વસ્તી 16,18,424ની છે જેમાંથી મહિલા મતદારો છે તે 7,78,542 છે પુરુષ મતદારોની જો વાત કરવા જઈએ તો 8,39,853 પુરુષ મતદારો છે જ્યારે અન્ય છે તે 29 છે એટલે કહી શકાય છે કે વિકાસ છે તેની માટે 16 લાખની પબ્લિક છે તે ઝંખી રહી છે બિલકુલ અને વિકાસ જોવો હોય ને તો આલીકોર આવો કલ્પેશભાઈ જગ્યા દો થોડી આવો વિજયભાઈ અહીંયા આવો આમ આવો આ મુખ્ય રસ્તો અમરેલીનો અને આમ એ ધૂળની ડમરી ઉડતી દેખાય જો ધૂળિયા રસ્તા દેખાય આ વિકાસ છે ભાઈ અમરેલી શહેરનો તો હવે ગામડાઓની વાતો તો જવા જ દ્યો પણ હવે એક વાત અહીંયા આગળ એ સારી થઈ છે કે ભાજપ કોંગ્રેસ જે છે આ ધૂળિયા અમરેલીને હવે વ્યવસ્થિત કરવા માટે એક મંચ ઉપર આવ્યા ભાજપ અને કોંગ્રેસ બંને ડોક્ટર કાનાબાર અને પરેશ ધાનાણી બંને સાથે આવ્યા કાનાબાર દ્વારા ડોક્ટર સાહેબ દ્વારા આખું આંદોલન ચલાવવામાં આવ્યું હતું 10 કરોડની ગ્રાન્ટ હવે અમરેલી શહેરને મળી છે ખેર વાત લોકસભાની થઈ રહી છે પણ આ એક અહીંયા યાદ આવ્યું એટલે કહ્યું કે હવે અહીંથી વિકાસની શરૂઆત થાય છે કે નહીં એ જોવાનું છે પણ હવે તો ચૂંટણી છે ભાઈ લોકો શું કહે છે મોટી બજાર છે મુખ્ય બજાર છે શરૂઆત કરીએ વેપારીઓથી આ ગણિત જાણી લીધું હવે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ હાલો તો બજારમાં જાય એ પહેલા અહીંયા ઘણા બધા અમને શૂટિંગ કરતા જોઈને ઉભા રહી ગયા શું ભાઈ નામ તમારું પિન્ટુ મકવાણા પિન્ટુભાઈ કેમનું અમરેલીમાં વિકાસ દેખાય
વિકાસ તો આ તમે જોવો છે જ બધો વિકાસ છે. આ હા, શું કરો તમે? દુકાન છે મારે દુકાન વેપારી છો? અરે વાહ, કેમનો ધંધો કેમનો ચાલે? દરજીનો. દરજીનો? શેનો નહીં, કેમનો હાલે એમ કહું છું ભાઈ. હારો ધંધામાં તો સારું છે ભાઈ, અમરેલી સેન્ટર સારું છે. ધંધો સારો છે. જીએસટી નોટબંધી નડે? જીએસટી તો ના એ તો સરકારને મળવાની છે. સરકારને આપણે પૈસા આપશું તો એ આમાં વિકાસ કરશે, પણ એ આપણા પૈસાનો વિકાસ નથી છો, દુઃખ એનું થાય. કેનું થાય? અમરેલીની જનતા એવું કહેવાય કે પહેલેથી જ શિક્ષિત જનતા છે ને આ વાતની અંદર એ જોવા મળી રહ્યું છે. હા, એ વધુ એક ભાઈ છે. અને- ભાઈ આપનું નામ? હા 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 હા. અને કેન્દ્રમાં જે સરકાર છે હા. હજી એના 5 વર્ષ થયા છે, હજી એને ચાન્સ આપવો જોઈએ, હજી વિકાસ કરશે. અને અમને વિશ્વાસ છે કે ભાઈ ગમે એ હોય આપણે ઘરનું રિનોવેશન કરી તો 1-2 મહિના થાય છે. 5 વર્ષમાં જેવું જોતું છે એવું ન થાય. બરાબર. એમાં ટાઈમ લાગશે. અને અમને વિશ્વાસ છે કે ફરી વખત હવે આ વિકાસ આ ચૂંટણી બોટણી પતે અને આ જ સરકાર રહે તો વિકાસ થાય એવો અમને ભારત વિશ્વાસ છે. દેશની એક વાત છે કે આશા અમર છે ભારતીયોની. આપણે ક્રિકેટ મેચ જોતા હોઈએ, છેલ્લા બોલે 5 વિકેટ પાડવાની હોય તોય આપણને એમ લાગે કે ના ભાઈ ઇન્ડિયન ટીમ 5 વિકેટ પાડી દેશે, એમ આશા અમરેલીમાં અમર છે. હા જી, આ બોલો. ભાઈએ તમારું નામ સજેસ્ટ કર્યું. હા, તો હા, બોલો. હવે તો બોલવું જ જોશે. હા, બોલીએ, બોલો, અમરેલીનો બોલો. વિકાસ, અમરેલી લોકસભામાં તમારા સાંસદ નારણભાઈ તમારી વચ્ચે રહ્યા કે કાંઈ કેમનું રહ્યું અહીંયા? આમ તો અમને બહુ જાજી તો ખબર ન હોય, પણ વચ્ચેની અમરેલીમાં જ રહ્યો છો ને? અમરેલીમાં જ રહીએ છીએ. તો જાજી કેમ ખબર ન હોય? આપણ નેતા શું હોય. વીતે છે એ તો ખબર હોય એ તો છે ને? ખબર જ હોય. હા. જો નેતા છે હા, તો નેતા. હું પકડું, હા, બોલો, બોલો, તમે બોલો. બોલો. હા. આ નેતા હોય તો પોતાનો પ્રવાસ પણ કરતા જ હોય છે, હા. પણ બધે જગ્યાએ જાય તો ખબર પડે કે વિકાસ છે એટલે. પણ મને અહીંયા તો કઈ વિકાસ દેખાતો નારણભાઈ અહીંયા આવે છે, જોયા છે નારણભાઈ? જોયા જ હોય, અહીંયા રહે છે એટલે જોયા જ હોય. જોયા હોય, લોકોની વચ્ચે આવે, હા, હા. પ્રશ્નો સાંભળે. પ્રશ્નો એ તો ખબર નથી. હા હા ભાઈ કઈક કહે છે. હા, હાજી હાજી બોલો. એટલે તમારા સાંસદ બહુ સરસ છે, કામ સારું છે. કામ કામ સારું ચાલુ છે. છે અત્યારે. થોડું આ બધું થોડીક રોડ રિપેરિંગનું કામકાજ ચાલુ છે ને આવતા થોડાક સમયમાં સારું થઈ જશે એવી અપેક્ષા રાખીએ છીએ. નારાયણભાઈ કાછડિયા તો કોઈ દી અહીંયા ડોકાણા નથી, રોડમાં નીકળે તો એને હા ભાઈ તો કી એક્ટિવા લઈને ફરે, શું વાત કરો? એક્ટિવા કોઈ દી જોયા નથી હવે 5 વર્ષની અંદર હવે એને આમાં સાચું કોણ બોલે, તમે કે ઓલા ભાઈ? ઈ મને કે એક્ટિવા લઈને આટા મારે. જોયા નથી હવે એના બંગલાનું બધું એના ભાઈને જોઈ ગયા. અચ્છા, એના ભાઈ બાકી નારાયણભાઈ કાછડિયા તો એસી માં રખડે છે હવે, એ તો ખોટા છે હવે બધું. આ બધું હાઈલે જ રાખે છે, એવા રાજકારણમાં વખર જંતર જ છે. તો ભાઈ ખૂબ રસપ્રદ વાત થઈ રહી છે લોકો સાથે. કોક આ ભાઈ હતા નારણભાઈ, બાઇક લઈને ફરે, અહીંયા અહીંયા આટા મારે એક્ટિવા લઈને. આ તો અહીંયા એનું ગામ છે એટલે ફરતા જ હોય ને. પણ ઓલા ભાઈ તો ના પાડે છે કે ઈ તો કોઈ દી જોયા કઈ નથી. ના પાડતા હોય. અચ્છા, આ એવું છે, ચાઇના જોયું તો છે, નથી જોયું તો નથી. એવું છે. અરે વાહ ભાઈ વાહ. બીજું કાંઈ હોય તો કયો, બીજું તો ના ના બીજું કાંઈ નહીં. તો આ અમરેલીની સામાન્ય જનતા છે. અમરેલીની સામાન્ય જનતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને જાણવાનો પ્રયત્ન કર્યો. હવે જઈએ મુખ્ય બજારની અંદર અને જાણીએ વેપારીઓનું શું કહેવું છે, વેપારીઓનું શું મત છે. આવો તો અમરેલીના બજારમાં આવી ગયા છીએ અને વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. દવાની દુકાન છે, શરૂઆત ત્યાંથી કરીએ. અચ્છા સાહેબ, 2 મિનિટ તમારો સમય લઈ શકું? આપનું નામ? રાજેશભાઈ. અચ્છા રાજેશભાઈ, આમાં અમરેલીની અંદર વેપારીઓ માટે કેવો માહોલ? અત્યારનો માહોલ તમે અત્યારે આમ જોવો તો અત્યારે વેપારીને અત્યારે મંદીનો માહોલ છે મોટો. કારણ છે કે એક તો દુષ્કાળ પરિસ્થિતિ છે આ વિસ્તારમાં અને કોઈ એવા ઇન્ડસ્ટ્રી છે નહીં કે અહીંયા કોઈ એવો વિકાસ અમરેલીનો થયો નથી કે અહીં ઇન્ડસ્ટ્રી જોઈએ તો બહારથી પબ્લિક આવે ને અહીં વેપાર થાય, એવું કંઈ છે નહીં. અહીં લોકલ પબ્લિક છે, જે અહીંનો મજૂર વર્ગ કે ખેડૂત વર્ગ હોય એની જે આવક આવે એની ઉપરથી આ લોકો અહીં ખરીદી કરવા આવે ને એની ઉપરથી વેપારી. ગોદડા ને ટુવાલ ને આ બધાનું તમારું કામકાજ છે, કેવું હાલે છે અહીંયા? મીડિયમ છે. મીડિયમ છે. કારણ મંદીનો માહોલ છે. મંદી તેજી ક્યારે જોઈ છેલ્લે? હમણાં તો બે સાંભળતું નથી. રસ્તા છે જ નહીં. તેજી ક્યારે જોઈ સાંભળતું નથી. આગળ દુકાનોમાં મંદી છે, તમારે છે મંદી? મીડિયમ છે મંદિર. લે, ખાણી પીણીમાં માણસ એમ કહે કે મીડિયમ છે તો પૂરું થઈ ગયું ભાઈ. વરસાદ નહીં એના પ્રમાણે ઘરાકી નથી ભાઈ. અહીંયા બધો ખેડૂત ઉપર હાલે છે. બધું જ ખેડૂત પર હાલે અને ખેડૂત અમરેલી જિલ્લો ખેડૂત ઉપર જ હાલે છે. અહીંયા કોઈ વ્યવસાય નથી, નહીં કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે. લ્યો. અચ્છા પરીનભાઈ, આગળ બધી જ દુકાનોમાં અમે પૂછતા આવ્યા, બધાય કે મંદી છે માર્કેટમાં. તમારે કપડાનું કામકાજ છે, તમારે કેવું હાલે? અત્યારે તો એવું કઈ છે નહીં મંડી જેવું તો અત્યારે હા, મેં નહોતું કીધું કપડામાં મંદી ન હોય, માણાને ખાવા ન મળે, પણ કપડા તો હારા જોઈને જોઈ. હજી વાત છે ને? બરાબર છે. બરાબર છે ને? તમારે મંદી નથી, પણ આમાં નોટબંધી, જીએસટી માં તમે આવો કે હવે નીકળી ગયા એમાંથી? ના છીએ છો તો એનાથી સારું કે નહીં સારું? સારું જ છે એના માટે.
એક 2 મિનિટ આવી શકું ને? બૂટ પહેરેલા છે, વાંધો નથી ને? તો ભલે. શું નામ સાહેબ આપનું? પંકજભાઈ સોની નામ છે. અચ્છા પંકજભાઈ, દુકાનમાં ગ્રાહકી કા નથી? અત્યારે મંદીનો માહોલ છે હા. અને અત્યારે જે ખેત ઉત્પાદન છે એમાં બહુ મંદી છે અને અત્યારે પાકનું ઉત્પાદન ઓછું થયું છે. એના હિસાબે બજારમાં ગ્રાહકી પૂરતી દેખાતી નથી અત્યારે હાલ. અચ્છા, બાકી આમ સામાન્ય રીતે છેલ્લે તેજી ક્યારે જોઈતી ને ક્યારે સારું હતું? આ દિવાળી પહેલા થોડુંક સારું દેખાણું હતું, ત્યાર પછી આમ થોડો મંદીનો માહોલ હોય એવું લાગે છે. અચ્છા, વરસાદ પાણીના કારણે? વરસાદનો તો અસર છે જ અને એના હિસાબે જ ખેતીની આવક થાય છે. ફ્રૂટ બજાર, અલગ અલગ જાતની દ્રાક્ષ છે, વેરાયટીઝ ઓફ દ્રાક્ષ તમે લઈને બેઠા છો. અચ્છા, કેવું ફ્રૂટનું માર્કેટ તમારે અહીંયા કેવું છે? અત્યારે તો સારું છે. સારું છે, લોકો સારું ખાવામાં માને છે? હવામાં સારું મને છે. અચ્છા, દ્રાક્ષમાં સારું મળે છે? સારું 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 મળે છે, તો સારું સારું. મકાઈમાં કેવું મળે છે? સારું મળે છે. ફ્રૂટમાં કેવું મળે છે? ખર્ચા પાણી નીકળી જાય છે ખર્ચા પાણી નીકળે છે. એ બી પછી કેપેસિટી એ પ્રમાણે નીકળે છે. કોકને મોટું પેટ હોય, વધારે જોતું હોય, હા. કોકને નાનું જોતું હોય, એ રીતના મળી રહે છે. તમારે કેમનું છે? આપણે મીડિયમ છે, તમારી જેમ. મારા જેવું જ છે ને? તો ભલે, વધે નહીં હો, હું તો કસરત કરું છું, તમે કરતા રહીજો. હા બેન, બિસ્કિટ લઈને બેઠા છો, નાનો વેપાર છે તમારો, કેમનું હાલે? હાલે રાખે છે. નાના વેપારીઓ આગળ છે, બીજા એમને પૂછીએ. શું નામ માલિક તમારું? અચ્છા, આ ફ્રૂટનું તમારે કીવી છે, સફરજન છે, આ માલ્ટા ઓરેન્જ છે, બધું અલગ અલગ છે. સફરજન એ 2-3 જાતના છે. કેવો ફ્રૂટનો વેપાર કેમનો? મંદુ ચાલે છે પણ ચાલે છે ઘરે. અચ્છા, મંદુ ચાલે. ફ્રૂટમાં જે આ બધા કીવી ને આ બધું લોકો અહીંયા આગળ લેતા થયા છે. હા કીવી થાય છે ખરું? સારું ચાલે છે? ઠીક ચાલ્યા રાખે. ઠીક ચાલે રાખે છે. એટલે જો મોટા વેપારીઓની વાત કરવામાં આવે તો મોટા વેપારીઓ જે છે ક્યાંક નાખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે વેપાર મંદી ચાલી રહી છે ને તેની પાછળનું કારણ છે વરસાદ ઓછો, ખેડૂતોની નબળી પરિસ્થિતિ. બીજી બાજુ જ્યાં વાત આવે છે ખાણીપીણીની, ત્યાં ઓકે ચાલી રહ્યું છે. તો આ પરિસ્થિતિ છે અમરેલીના બજારોની, અમરેલીના વેપારીઓની. હા, કપાસના ઢગલા પડ્યા છે અને આલકોર જુઓ તો અહીંયા આ ધાણા છે, ધાણા. સમજી ગઈ છો આપ અમે ક્યાં છીએ? માર્કેટિંગ યાર્ડ. પણ ફક્ત માર્કેટિંગ યાર્ડ નહીં હો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ભારતના નંબર 1 માર્કેટિંગ યાર્ડ, અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં અમે છીએ. અને માર્કેટિંગ યાર્ડમાં હોય એટલે સ્વાભાવિક રીતે વાત આવે ખેડૂતોની, જગતના તાતની અને અન્નદાતાની વાત આવે. પણ અન્નદાતા સાથે વાત કરીએ એ પહેલા આ એક ઐતિહાસિક પગલું અહીંયા ભરવામાં આવ્યું માર્કેટિંગ યાર્ડની અંદર, કે આ સુવિધાઓ ખેડૂતો માટે ઊભી કરવામાં આવી. ત્યારે એના માર્કેટિંગ યાર્ડના ચેરમેન સાથે વાત કરવી તો ચોક્કસથી બને જ છે. એટલે પીપી સુચિત્રા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન આપણી સાથે છે. સાહેબ સ્વાગત છે સંદેશ. અચ્છા સાહેબ, આ માર્કેટિંગ યાર્ડ આટલું મોટું, શું સુવિધા છે અહીંયા આગળ ખેડૂતો માટે અને કઈ રીતનો આખો આ કોન્સેપ્ટ ઊભો કર્યો? અમરેલીનું આ માર્કેટ યાર્ડ ભારતના શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું આ માર્કેટ યાર્ડ છે, જે કોઈ પણ માર્કેટ યાર્ડમાં ન હોય એવી તમામ સુવિધાઓ છે ખેડૂતો માટે, વેપારીઓ માટે, મજૂર તોલાટ માટે. એમાં હું તમને વિશેષતા કહું તો ભારતના એક પણ માર્કેટ યાર્ડમાં મજૂરો માટે રહેવાના ક્વાર્ટર નથી. અહીંયા મજૂરો માટે પણ રહેવાના ક્વાર્ટર છે. આવો સૌથી પહેલા કેટલાક ખેડૂતોને મળીએ. અચ્છા, આપનું નામ? મારું નામ હિંમત. અચ્છા, હિંમતભાઈ ક્યાંના રહેવાસી આપ? રેકડિયાના. અચ્છા, હવે ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ટીવીમાં જોતા હશો કે ખેડૂત ખુશ છે એવું બતાવે છે, વાત સાચી? ના, નથી, ખોટી છે. તો શું સાચું? બધી તકલીફ છે. કઈ? પાક વીમો નથી મળ્યો, અને જે આ 8 વીઘાવાળાને જે કીધું એમ 10 વીઘાવાળાને ખર્ચો થતો હોય તો એના કોઈને 2000 રૂપિયા નથી. આ નાના ખેડૂતોને છે, બધાને લાગુ પડવો જોઈએ. ક્રોપ કટિંગમાં એક ગામમાં આવ્યો હોય છે તો એની બાજુની જ જમીનમાં પાછો પાક વીમો નથી આવ્યો હોતો. એટલે કઈ રીતનું આ લોકો ક્રોપ કટિંગ કરે છે એ ગામડામાં કઈ માન્યમાં આવતું નથી. જે તો રોજનો એનો ત્રાસ છે, સરકાર પાસે ઘણી ફેરું રિક્વેસ્ટ કરવા છતાં કઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી હજી. અચ્છા, એટલે ફેન્સિંગ માટેની જે સબસિડી છે એ મળતી નથી મળતી. અચ્છા, એટલે તો શું તમે સબસિડી લેવા જાઓ તો શું કે તમને? એ કે હજી આવી નથી, એ કે હજી એમ કહે છે. ખેડૂતને જો સરકાર જો કપાસ ખરીદી કરે તો એને સારામાં સારું છે. તો અત્યારે કપાસનો ભાવ નીચો છે, તો એની હિસાબે ખેડૂતને જો સારા પૈસા મળે કપાસની અંદર તો સારું થાય એમ. ખેતીલક્ષી પ્રશ્નો હોય, ફેન્સિંગના પ્રશ્નો હોય, સબસિડીના પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો અહીંયા આગળ ઉપસ્થિત છે. ત્યારે હવે જોવાનું એ છે કે ખેડૂતો છે એમના પ્રશ્નોને લઈ અને કેવી પ્રતિક્રિયા આપે છે. સ્વાભાવિક રીતે અત્યારે ચૂંટણીનો સમય છે, બેલેટથી પ્રતિક્રિયા અપાતી હોય છે, ત્યારે શું થાય છે, ખેડૂતોનો મિજાજ, ખેડૂતોનો ઝુકાવ કેવી તરફ જાય છે? ખાંભા જાય, ખાંભા
ખાંભા ઉતારી દેશો મને? હાલો હાલો હાલો. હા તો ભાઈ આહા આખી જેમ પેક મસ્ત બસ છે. હા જવા દો જવા દો જવા દો. અરે વાહ, જીએસઆરટીસી ની બસમાં હવે જવું છે દીવ. અને દીવ જે છે, અમરેલી તો પૂરું થઈ ગયું, હવે દીવ બાજુ જઈએ ને. એસટી બસ મળી ગઈ છે સરસ મજાની. એસટી બસ માટે એવું કહેવાય કે ગામડાના જે રૂટ હોય એસટીના, જે સિંગલ પટ્ટી રોડ ઉપર બસ દોડતી હોય એમાં હોર્ન સિવાય બધું વાગે, અને એ બધું વાગે છે. બરાબર છે ને માસી? ખકડે છે ને બસ? સરસ મજાની ખકડે છે. હા તો બરાબર, મજા આવે? માસીને મજા આવે છે. અચ્છા, આખી બસ પેક છે. ભાઈ છે એમની સાથે વાત કરીએ. શું નામ આપનું? દિલુભાઈ. હે દિલુભાઈ. અચ્છા, કેની કોર? ખાંભા. ખાંભા જ જવું છે? ભલે ભલે, આપણે ખાંભા જવું. ઘણી બધી વાતો કરી. શું કરો તમે? ખેતી. ખેતી કરો છો? હાલે લે, કામના માણા મળી ગયા. આપણા ખેડૂત છે. શેની ખેતી કરી આ વખતે? શું પાક લીધો? બસ જો. કપા થયો? વેચાઈ ગયો? ભાવ મળ્યો? નથી મળ્યો. જ્યારે કોઈ ખેડૂતને પૂછીએ ને પાક લીધો તો કે હા હારો થયો, કે હા પાક મળ્યો. પાક ભાવ નથી મળ્યો. બોલવો દોડાવે ને આ દોડાવે ને. આ ગામડામાં આવી બસો કામ મૂકે? આ જો ખખડ પખડ ખખડ પખડ. શું કહ્યું? અમારે તો રોજનું થયું. રોજનું થયું? ટેવાઈ ગયા? હા. પણ એમ નહીં, પણ આમ શું લાગે આવી બસો કામ મૂકે ગામડાના રોડમાં? કે ગામડાના લોકોને હાલે એમ એને કઈ ખબર ન પડે એટલે. ગામડાના લોકોને હાલે, પણ ગામડાના લોકોને ખબર તો બધી પડે ને. પડે જ ને. પડે ને. વોટ આપવા જાવ ત્યારે બધું જુઓ. હા. એમ ને. ભાઈ જોડે વાત કરી. શું કરો ભાઈ? ક્યાંથી આવો? ખાંભાથી. ખાંભા જાવ છો? હા, શું કરો તમે? સાવરકુંડલા મોટર ગેરેજ. સાવરકુંડલામાં ગેરેજ છે અને રહેવાનું ખાંભા? રહેવાનો ખાંભા. તો રોજ અપડાઉન કરવું પડે? રોજ અપડાઉન. ખાંભામાં કેવો વિકાસ થયો? વિકાસ છે, ધીમે ધીમે પ્રોગ્રેસ થાય છે. શું પહેલા કેવું હતું ને હવે કેવું? પહેલા રોડ રસ્તાની સુવિધા સારી નહોતી, લાઇટની સુવિધા સારી નહોતી, પાણીની નહોતી. હવે ધીમે ધીમે સ્વચ્છતામાં વાન આપી છે સરકાર તરફથી. રોજ કલેક્ટ કરવા આવે છે. લેવા આવે છે. સ્વચ્છતાનું કામ થાય છે? અચ્છા, પાણી પીવાનું મળે? પીવાનું એકાંતરામાં. એકાત્રા મળે? રોજ પાણી નમરે? પોણી કલાક આવે પણ પાણી હોય એ પ્રમાણે આપે. કોઈ દિવસ ખાંભા પાણી એવું નથી ખૂટ્યું. પાણી નથી ખૂટ્યું કોઈ દી? પાણી વગરના નથી રહી. પાણી વગર અત્યારે અમારે જ્યાં છે પાણીની થોડી સુવિધા નથી. પાણી છે, નર્મદાનું પાણી આવે છે તો 15 દિવસે 20 દિવસે એક ફેરવું આવે. હે? હા, પાણી અમારે 1 કિલોમીટર પીવાનું પાણી? પીવાનું પાણી ઓહો 1 કિલોમીટર ભરવા જવું પડે છે. કેટલાકે સાચી વાત કરી, કેટલાકે સારી વાત પણ કરી, પણ જે છે એ એક ચિતાર ચોક્કસથી અહીંયા મળ્યો છે. અને કઈ બાજુ કોનો જોક જાય છે એ ચોક્કસથી મતદારનો મિજાજ પણ અહીંયા જાણવા મળી જાય છે. તો અમરેલીમાં આવી ગયા છીએ અને ક્યાંક દવાખાના જેવું તમને દેખાતું હશે અને એમ થતું હશે કે અરે નુપુર આ ક્યાં દવાખાનામાં પહોંચી ગયો ચૂંટણીનો શો કરતા કરતા. પણ ભાઈ આજે અમે પહોંચ્યા છીએ અહીંયા ડોક્ટર સાહેબ પાસે, અને એ છે ડોક્ટર ભરત જે કાનાબાર. અમરેલી જિલ્લામાં કહેવાય કે બુદ્ધિજીવી વર્ગ જે કહેવાય, બુદ્ધિજીવીમાંના એક. આમ તો ડોક્ટરની જો વાત કરવામાં આવે તો ડોક્ટર સાહેબનો ચહેરો અત્યારે તમને દેખાઈ રહ્યો છે. અને ડોક્ટરની જો વાત કરવામાં આવે તો ડોક્ટર જે છે એ હંમેશા દર્દીઓની સારવાર કરતા હોય છે, રોગની સારવાર કરતા હોય છે. ડોક્ટર સાહેબ પણ એ કરે જ છે, પણ એની સાથે સાથે રાજનીતિના પણ સર્જન કહેવામાં આવે છે. કારણ કે અમરેલી જિલ્લાની અંદર ભાજપને જો બેઠું કરનાર કોઈ વ્યક્તિ હોય તો એમાં એ લિસ્ટની અંદર મોખરે નામ ડોક્ટર ભરત જે કાનાબારનું આવે છે. અને સાથે જ અહીંના ધારાસભ્ય હોય કે સાંસદ હોય, ક્યાંય પણ અટકે અને જો કોઈ ઈલાજ જોઈતો હોય તો ડોક્ટર સાહેબની મુલાકાત ચોક્કસથી લેવી પડે. તો ભાઈ સાંસદ ને ધારાસભ્ય મુલાકાત લેતા હોય તો આપણે પણ મુલાકાત લેવી જરૂરી છે. ડોક્ટરી અને રાજનીતિ લાગે છે કે આજકાલ જબરદસ્ત ટ્રેન્ડ ચાલે છે. ટ્રેન્ડનો સવાલ નથી. બેઝિકલી ફ્રોમ માય સ્ટુડન્ટ ડેઝ મેડિકલ કોલેજમાં તો એમપી શાહ મેડિકલ, ત્યાં પણ હું જીએસ રહી ચૂક્યો છું. અને નવનિર્માણ આંદોલન હોય કે બધા, એટલે જાહેર જીવનમાં સક્રિયતા એ મારો પોતાનો એક શોખનો પણ વિષય છે. એક મનમાં પણ એવી પણ એક ભાવના પણ છે કે શિક્ષિત વ્યક્તિ તરીકે અને આપણે એ સમાજને કોન્ટ્રીબ્યુટ કરી શકીએ તો આ પણ એક માધ્યમ છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીનો વ્યાપ જ એવડો મોટો હોય છે, મતદારોની સંખ્યા પણ એવડી મોટી હોય છે કે વ્યક્તિગત પ્રતિભાવનો રોલ કમ હોય છે. અને એના કરતાં અમારી પાર્ટીની જે કામગીરી છે, ભારતીય જનતા પાર્ટીની સરકારની કામગીરી છે, અને અમે ચોક્કસપણે શ્રદ્ધા છે કે ડૉક્ટર કાનાબાર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ હોય કે અન્ય કોઈ પણ પાર્ટી સિલેક્ટ કરે એ બધા ખૂબ જ સારી બહુમતીથી આ વિસ્તારમાં સફળ થાય એવા પૂરા સંજોગો છે.